તો ભરૂચના આમોદનગરમાં શ્વાનના આતંકથી સ્થાનિકો પરેશાન થયા છે। ત્યારે શ્વાને એક જ દિવસમાં 4 બાળકોને કરડતા સ્થાનિકોમાં હવે આ શ્વાનથી ભય તો ફેલાયો છે, સાથે સાથે તંત્ર સામે પણ રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે સ્થાનિકોએ આ શ્વાનને પકડવા માટે આમોદ પાલિકામાં અધિકારીઓને મળીને રજૂઆત કરી હતી। ત્યારે આ બાબતે નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર હિતેશ અંસારીએ જણાવ્યું હતું કે શ્વાનને પકડવાની રજૂઆત મળી છે, જેથી તાત્કાલિક રખડતા શ્વાન પકડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે શ્વાનના કરડવાથી 2 બાળકો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ઇદ્રીસ મુસા ડૉક્ટર જેઓ આમોદમાં રહે છે, સરકારી હોસ્પિટલની સામે, અને દરબાર રોડ લાગે છે, એમાં મદ્રસાઓ અને ધાર્મિક સ્થળો, સ્કૂલ બધી આવેલી છે તમામ, અને તેમાં નાના નાના બાળકો ત્યાંથી પસાર થાય છે, આવ જાવ કરે છે। ત્યાં કૂતરાઓનો ઘરમાં કૂતરાઓનો વધારેમાં વધારે ત્રાસ છે, અને આજે એવા બનાવ બનેલા છે કે 3 છોકરાઓને એવી જગ્યાના ઉપર કરેલા છે કૂતરાઓ કે જેઓ આંખમાંથી જ નીકળી ગયેલું છે એવું સમજો, અને આંખના લોહીના આંસુ બહારી